હેલો ફ્રેન્ડ્સ, હોળી નજીક આવી રહી છે ત્યારે હોળી સ્પેશિયલ રંગબેરંગી અને કલરફુલ એવો ફ્રૂટ સલાડની રેસિપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. ફ્રૂટ સલાડ છે જે ખાવામાં ટેસ્ટી તો છે, સાથે ક્રીમી અને ડિલિશિયસ બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, ફ્રૂટ સલાડ બનાવવા માટે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને વાસણમાં થોડું પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરવાથી દૂધ છે તે નીચે ચોંટતું નથી. ફ્રૂટ સલાડ છે તે 1 લીટર દૂધમાંથી બનાવવાના છીએ. ફ્રૂટ સલાડ બનાવવા માટે દૂધ ફૂલ ફેટવાળું લેવાનું છે, જેથી ફ્રૂટ સલાડ છે તે એકદમ ક્રીમી બનીને તૈયાર થાય છે. તો 1 લીટર દૂધ લીધું છે, તેને વાસણમાં લઈ લેવાનું છે. હવે અહીંયા ફ્રૂટ સલાડ બનાવવા માટે કસ્ટર્ડ પાવડર લેવાનું છે. કસ્ટર્ડ પાવડર દૂધમાં ઉમેરવાથી દૂધ છે તે ઘટ બનીને તૈયાર થાય છે. એટલે કસ્ટર્ડ પાવડર છે તે ગરમ દૂધમાં નથી ઉમેરવાનું, એટલે થોડું ઠંડુ હોય ત્યારે એક બાઉલમાં દૂધ લઈ લેવાનું છે અને 3 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરવાનું છે. કસ્ટર્ડ પાવડર તમે વધારાને ઓછું લઈ શકો છો. દૂધ તમારે ઘટ જોઈતું હોય તો વધારે ઉમેરવાનું છે અને થોડુંક એવું પતલું જોઈતું હોય, એટલે કે રબડી ટાઈપ દૂધ જોઈતું હોય તો તમારે કસ્ટર્ડ પાવડર છે તે ઓછું ઉમેરવાનું છે. અહીંયા અમારે દૂધ છે તે થોડું રબડી ટાઈપ ફાવે છે, એટલે હું 3 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરીશ અને સારી રીતે મિક્સ કરી લઈશ. કોઈ લમ્સ ન રહે તે રીતે મિક્સ કરવાનું છે. દૂધમાં ડાયરેક્ટ પાવડર ઉમેરવાથી દૂધમાં લમ્સ રહે છે, એટલે દૂધને સારી રીતે મિક્સ કરવાનું છે અને સાઈડ પર મૂકી દઈશું. ફ્રૂટ સલાડ બનાવવા માટે દૂધ છે તે વધારે નથી ઉકળવા દેવાનું. 1-2 ઉભરા આવે ત્યાં સુધી જ આપણે દૂધને ઉકળવા દઈશું. દૂધ જેટલું ઉકળશે તેટલું ઘટ બનીને તૈયાર થશે અને દૂધ છે જેટલું ઘટ હોય ત્યારે આપણું ફ્રૂટ સલાડ છે તે એકદમ ક્રીમી બનીને તૈયાર થાય છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને દૂધને ગરમ કરવાનું છે અને સાઈડમાં જે મલાઈ જામતી હોય છે તેને પણ આપણે દૂધમાં મિક્સ કરતા જઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે દૂધ છે તે સરસ એવું ઉકળી ગયું છે અને તેમાં ઉભરો પણ આવી ગયો છે. ફ્રૂટ સલાડ બનાવવા માટે 1 કપ જેટલી મેં ખાંડ લીધી છે. ખાંડ છે તે તમારે વધારે ઓછી કરી શકો છો, એટલે તમને જેટલું બી ગળ્યું ફાવતું હોય તેટલું તમે ખાંડ લઈ શકો છો અને ખાંડ તમારા સ્વાદ પ્રમાણે વધારાને ઓછી પણ કરી શકો છો. ખાંડને ઉમેર્યા પછી પણ દૂધને ઉકળવા દેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ફ્રેન્ડ્સ, દૂધને ઉકળતા 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ખાંડ પણ સરસ એવી ઓગળી ગઈ છે. એટલે હવે જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ બનાવ્યું હતું તેને દૂધમાં ઉમેરી લેવાનું છે. પણ કસ્ટર્ડ પાવડરવાળું દૂધ ઉમેરતા પહેલાં એકવાર સારી રીતે હલાવી લેવાનું છે, કેમ કે પાવડર છે તે નીચે ચોંટી જતો હોય છે. એટલે કસ્ટર્ડ પાવડરને સારી રીતે ઓગાળી લેવાનો છે અને પછી તેને દૂધમાં ઉમેરી લઈશું. દૂધમાં ઉમેર્યા પછી પણ આપણે દૂધને કન્ટિન્યુ હલાવવાનું છે. અહીંયા કસ્ટર્ડ પાવડર ઉમેર્યા પછી જો તમે નહીં હલાવો દૂધને તો પાવડર છે તે નીચે ચોંટી જશે અને થોડી સ્મેલ પણ આવી જશે. જો એટલે કન્ટિન્યુ આપણે દૂધને હલાવતા જવાનું છે અને સાઈડ પર જે આ મલાઈ થતી હોય છે તેને પણ આપણે દૂધમાં લેતા જઈશું. એટલે દૂધ છે તે થોડું ઘટ થશે અને ફ્રેન્ડ્સ, જેટલું દૂધ ઉકળશે તેટલું દૂધ ઘટ થશે અને તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે. તમારે જેટલું ઘટ દૂધ જોઈતું હોય તે પ્રમાણે તમારે કસ્ટર્ડ પાવડર ઉમેરવાનું છે. ફ્રૂટ સલાડ બનાવતા હોઈએ ત્યારે તેનું દૂધ છે તે થોડું ઘટ હોય તો ખાવાની મજા આવે છે, પણ અમારા ઘરે ફ્રૂટ સલાડ છે તે થોડું રબડી ટાઈપ હોય તો ફાવે છે, એટલે મેં અહીંયા 3 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેર્યું છે. તમે કસ્ટર્ડ પાવડર વધારે પણ લઈ શકો છો. હવે મેં અહીંયા 2 ચમચી મિલ્ક પાવડર લીધો છે. તેમાં દૂધ ઉમેરી અને આ રીતે મિક્સ કરી અને દૂધમાં ઉમેરી લેવાનું છે. મિલ્ક પાવડર કોઈ પણ બ્રાન્ડનો તમે લઈ શકો છો અને એકવાર સારી રીતે હલાવી લઈશું. દૂધને થોડું ઘટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. અહીંયા ફ્રૂટ સલાડ માટેનું દૂધ છે તેને ઉકળતા 3 થી 4 મિનિટ જેવો સમય લાગે છે અને ગેસ ધીમો રાખવાથી તે ઘટ બને છે. તમારે દૂધ વધારે ઘટ જોઈતું હોય તો દૂધને વધારે ઉકાળવાનું છે, પણ અહીંયા અમારા ઘરે રબડી ટાઈપનું દૂધ જોઈતું હોય છે એટલે હું વધારે નથી ઉકાળવાની. એટલે 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. દૂધ છે તે થોડુંક એવું ઘટ થઈ ગયું છે અને ઠંડુ થશે પછી પણ દૂધ છે તે ઘટ થશે. ગેસને બંધ કરી અને દૂધને ઠંડુ થવા દઈશું અને દૂધ ઠંડુ થઈ જાય પછી બીજા વાસણમાં દૂધને લઈ લઈશું અને ફ્રીજમાં 3 થી 4 કલાક માટે મૂકી રાખવાનું છે. ફ્રેન્ડ્સ, ગરમીની સિઝન છે તે ચાલુ થઈ ગઈ છે ત્યારે તમે પણ જરૂર સર્વ કરજો. ઠંડુ એવો ફ્રૂટ સલાડ છે તે ખાવાની બહુ મજા આવે છે અને મને કમેન્ટમાં પણ જરૂર બતાવજો કે આજની હોલી સ્પેશિયલ ફ્રૂટ સલાડની રેસિપી કેવી લાગી. તો દૂધને બીજા વાસણમાં આપણે લઈ લેવાનું છે અને ઠંડુ થવા દઈશું. ફ્રૂટ સલાડ જ્યારે પણ બનાવો ત્યારે એક જ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે જમવાના ટાઈમે ફ્રૂટ સલાડ સર્વ કરો છો ત્યારે અહીંયા આપણે ફ્રૂટને એડ કરવાના છે. પહેલાંથી આપણે ફ્રૂટને એડ નથી કરવાના.
એટલે કે તમારે જેટલું દૂધ સર્વ કરવાનું હોય તેમાં તમારે ફ્રૂટને ઉમેરવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે દૂધ છે તે ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થઈ ગયા પછી દૂધ છે તે ઘટ થઈ ગયું છે. અહીંયા દૂધને ક્રીમી બનાવવા માટે આપણે દૂધને બ્લેન્ડ કરવાનું છે. એટલે તે દૂધને બ્લેન્ડ કર્યા પછી દૂધ છે તે એકદમ ક્રીમી બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો કે દૂધ છે તે એકદમ ક્રીમી બનીને તૈયાર થઈ ગયું છે. તો દૂધને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ગરમીની સિઝનમાં દૂધ છે તે ઠંડુ જ સારું લાગે છે. જો તમને વધારે ઠંડુ જોઈતું હોય તો દૂધને વધારે વાર ફ્રીજમાં મૂકી રાખવાનું છે. હવે અહીંયા મેં ફ્રૂટ લીધા છે. ફ્રૂટ પણ તમને જે પણ પસંદ હોય તે તમે લઈ શકો છો. અહીંયા મેં દાડમ, કાળી દ્રાક્ષ, લીલી દ્રાક્ષ, ચીકુ લીધા છે. તમે સફરજન પણ એડ કરી શકો છો. ફ્રૂટ સલાડ છે તે બધું જ હું સર્વ કરવાની છું, એટલા માટે એ બધા જ દૂધમાં હું ફ્રૂટ છે તે સર્વ કરું છું. પણ તમે જેટલું દૂધ સર્વ કરવાનું થાય તેટલામાં જ તમારે ફ્રૂટને ઉમેરવાના છે. ફ્રૂટને ઉમેર્યા પછી દૂધમાં સારી રીતે મિક્સ કરવાનું છે અને સર્વિંગ બાઉલમાં દૂધને સર્વ કરીશું. હોળી નજીક આવી રહી છે ત્યારે હોળી સ્પેશિયલ કલરફુલ અને રંગબેરંગી એવો ફ્રૂટ સલાડ છે તે બનીને તૈયાર થઈ ગયો છે, જે ખાવામાં એકદમ ક્રીમી અને ડિલિશિયસ બનીને તૈયાર થાય છે. તો ફ્રૂટ સલાડને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું અને ઉપરથી પણ આપણે ફ્રૂટને એડ કરીશું. તો પરફેક્ટ એવો ઠંડો ફ્રૂટ સલાડ છે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કર્યો છે અને ઉપરથી પણ આપણે ફ્રૂટથી ગાર્નિશિંગ કરીશું. તો ગરમીની સિઝનમાં ખાવાની મજા પડી જાય તેવો ઠંડો એવો ફ્રૂટ સલાડ છે, જે બજાર કરતાં પણ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે. તો આજની મારી હોળી સ્પેશિયલ ફ્રૂટ સલાડની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ ભાવિનીસ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય, હેપી હોલી ટુ ઓલ.